એસટીવી ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરરેજા। આજના મુખ્ય સમાચાર। મહાશિવરાત્રિ દેશભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવાય છે। આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ પર ખાસ ઇમેજ મેસેજ મોકલી શુભકામના પાઠવો। મહાશિવરાત્રિ ભગવાન શંકરની રાત્રિ પૂજાનો ખાસ દિવસ છે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા। દેશભરમાં શિવભક્તો દ્વારા બે શક્તિઓના મિલનનો આ દિવસ ખૂબ જ ધામધૂમથી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। હતિ મંદિર કતારગામ ખાતે ભક્ત લોકો જોડાયા હતા। આખું આશ્રમ ઘૂમે રોજ સવારે 4:30 આવી જાય। આ હનુમાનજીનો ચોક ઘૂમે, આ ગણપતિનો ચોક ઘૂમે, આ આખો રસ્તો ઘૂમે, આ બાપજીનો ચોક આખો ઘૂમે, મંદિર ઘૂમે। હા, અને એક બેન તો 96 વર્ષના છે, પણ તમે એને ઓળખી નહીં શકો, તમે એની આ ચાલી નહીં શકો, એટલી ઝડપથી ચાલે બાપુને જાણે બાકી એ તો ઓળખે જ નહીં કે આ લક્ષ્મી
મેં કે કંઈ થયેલું? હા, મારે ઘેરે આવેલા આ બધો પડતો છે કહીએ શું છે એટલે આખું મને યજ્ઞ થાય 7 દિવસનો, તેમાં યજ્ઞ વાળા અહીં જ રહેવાનું. હા એ બધું હા, શરૂ કરી અમારા જીવને જરા સંદેહ હતો એ થાય કે નહીં. પણ થોડા 2 દિવસમાં સમજ પડી કે ચાલવાની કે હવે તો બધી બહેનોને ભાઈઓ એમ પૂછે છે ભાદરવા મહિના શ્રાવણમાં પેલું કરવાના કે નહીં. હવે આ લોકો કહે છે કે 24 કલાક અખંડ કારણ કે જપનો મહિમા છે. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ એમ કહેવાયેલું છે શાસ્ત્રમાં કે દરેક યજ્ઞ છે એ યજ્ઞમાં જપ યજ્ઞ તે હું છું એવું કૃષ્ણ ભગવાન છે. કારણ કે એમાં બામણની જોઈએ, એમાં કોઈ સાહિત્યની જોઈએ, યજ્ઞમાં પુણ્યની જોઈએ, યજ્ઞશાળાની જોઈએ. બસ તમારા મનમાં ભાવના આવવી જોઈએ અને તમે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બોલો. એ યજ્ઞ છે. આદ્યાનંદ બાપજી પછી તમારું નામ? મારું નામ કૃષ્ણમૂર્તિ છોટુભાઈ દેસાઈ. ને આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ છે? આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ છે? આ લક્ષ્મીકાંત આશ્રમ લક્ષ્મીકાંત બાપજી 1965માં અહીંયા આવેલા સુમનભાઈ અને અમૃતભાઈના આગ્રહને લઈને અહીંયા મુકામ કરેલો અને અમૃતભાઈ જાગીદાર કહેવાય એમણે આ 8 વીઘાનું ખેતર બાપજીને અર્પણ કર્યું અને કહ્યું કે આ તમારું, હવે તમે સંભાળો. અને ત્યાર પછી બાપજી 62 દિવસ અહીંયા રહ્યા, તેમાં યજ્ઞ થયો અને ત્યારબાદ બાપજીએ સમાધિ લીધી અને ત્યાર પછી એમના ઉત્તરાધિકાર તરીકે રાજાનંદ બાપજી અહીંયા પધાર્યા. રાજાનંદ બાપજીએ આ મંદિર બાંધવાનું નક્કી કર્યું અને માત્ર 2 સલાક આ મંદિરમાં કામ કરે. બાકી બધા ભક્ત, દરેક ભક્ત મજૂર તરીકે 10 ફૂટનો પાયો ખોદીને ઉપર લઈ ગયા. એમાં ટેકનિકલ કામ કરનારા તે જમાનામાં સલાટ કહેવાય, આરસનું કામ કરે એને 1836 રૂપિયા આપવાના રોજના. બાકીના 50 જણા એમને પોતાની સેવા આપે અને એમ 3-4 તબક્કે આખું મંદિર પૂરું થયું. અને તેદારથી અહીંયા શિવરાત્રિનું યજ્ઞ થયો અને તેદારથી 8 દિવસનો યજ્ઞ અહીંયા થાય છે. કોઈ પણ જાતનો બ્રેક પડ્યો નથી. અને આ યજ્ઞ જે થાય છે સાહેબ એ 5000 વર્ષ પહેલાંની જે ડિસિપ્લિન હતી તે પ્રમાણે બ્રાહ્મણો અહીંયા જ રહે, યજમાનો અહીંયા રહે, બહેનો ગામમાં જાય, સવારે આવે, સજોડે પૂજા કરે અને ત્યાર પછી સ્વાહાકાર ચાલે. એ 1.5 કલાક સ્વાહાકાર ચાલે. સવારે 2 આવર્તન, 2 વાર અને સાંજે 2 વાર. એટલે આમ તો 11 આવર્તન થાય એટલે મહારુદ્ર થઈ જાય, પણ અહીંયા 19 આવર્તન આ શિવરાત્રિ પર તમે લોકોને શું સંદેશ આપશો? संदेश ही आपको कि गुरु वचन पे चाली ने चाली उसकी सदा रहे दिवाली। गुरु वचनों पे चाली ने चाली उसकी सदा रहे दिवाली। आ संदेश है। ये भक्तो था एमनी परिस्थिति नाजुक थी, तमे कल्पी सको एना करता वधारे नाजुक होवा छतां गुरुने वळगी रह्या एटले आजे तमामे तमाम भक्तो मौजमां छे, मौज लूटे छे। हाँ, अने संदेशो बापजी आपी गया था, सब्सक्राइब करेलो छे, तमे एनो फोटो पाड़ी लेजो। बापजी जे छेल्ले जता पहेला उपदेश आपी गया के बधा शास्त्रों नो निचोड़ है।
ને તે સાચું જ પડે છે. અને તે આજે તદ્દન સાચું છે. દરેકે દરેક માણસ એમ કહે છે કે અમને બહુ બાપજીએ કૃપા કરી. એમ અમે અહીંયા છે ને રૂના ગોળા બનાવે અને તે બધા ચડાવે. હવે એકદમ મેં પૂછ્યું અહીંયા આગળ આ શું ચડાવો? આ બધું શું કરો? આ લોકો બાધા લાગી ગઈ, છોકરા નહીં થતા એમના છોકરા થયા એ બધા ગોળા ચડાવ્યું. અમારે બધા ગોળા નદીમાં પધરો. આ પરિસ્થિતિ કોને બાપજી ત્યાં મદદ કરે છે સહેજ કોઈ જાણતું નથી, પણ દરેક ભક્ત અવાર વર્ષે અહીંયા આવીને માથું ટેકવે છે. આજ સુધી કોઈ બીજા હાથમાં અહીંયા છે નહીં, એમની છતાં ગાદી પર નથી. બાપજી જે પ્રમાણે આ યજ્ઞનું આયોજન કરી ગયા ટ્રસ્ટી એ પ્રમાણે આયોજન થાય છે. જરા પણ એમાં ત્રુટી થતી નથી અને અમે બહુ જ આભારવશ ભાગ કહીએ. આ બધું અમે કરીએ છીએ નિમિત્ત છે બાપજી સંભાળે. આમાં કોઈ તકરાર થતી નથી. કોઈ તકરાર નહીં, કોઈને કહેવાનું નહીં. દરેક અમે પોતાનું કામ હા થાય હું આ તો થાય તમને ઓટોમેટિક મશીન જેવું કે સાહેબ આ કેવી રીતે ચાલે છે એ રીતે ચાલે છે. આ બાપજીની કૃપા છે, ગુરુ કૃપા એમ.